તો આજે મેં સફર કરી ભાવનગરની હજરત સેલાર સાબીના ઉર્સે મુબારકની, અને હું આવી ગયો છું દાદાનો ઉર્સ મુબારક કરવા માટે ભાવનગરની અંદર. ને આ છે સેલારસા ચોક, જ્યાં દાદાની દરગાહ શરીફ આવેલી છે. તમે જોઈ લો, એકદમ માશા અલ્લાહ તરીકેથી અહીંયા ડેકોરેશન કરવામાં આવ્યું છે. અને દાદાની દરગાહ શરીફનો નજારો તમે જોઈ લો, બહુ માશા અલ્લાહ લાગે છે. અને પછી મેં અંદર નોબત લીધી દાદાની અને દુઆ સલામ કર્યા, તમારા માટે મારા માટે દુઆ સલામ કર્યા. અને તમે પણ દુઆ કરજો, દુઆ સલામ કરજો. અને બસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને વિડીયોને પૂરો જોજો, તમને ઇન્શાલ્લાહ બહુ જ મજા આવશે. અને અંદર પછી દાદાની દરગાહ શરીફમાં હું ગયો, ફૂલ ચડાવ્યા દાદાને અને દુઆ અરજ કરી કે દાદા બસ અમારા તમામ મુસલમાન ભાઈઓની નેક દિલી તમન્ના પૂરી કરજો, આમીન. અને પછી બહુ જ ભીડ હોવાના કારણે હું બહાર નીકળ્યો. બહારનો નજારો પણ તમે જોયો, માશા અલ્લાહ તરીકેથી અહીંની કમિટી દ્વારા જે ડેકોરેશન કરવામાં આવ્યું છે દાદાનું, બહુ જ ખૂબસૂરત તરીકેથી કરવામાં આવ્યું છે. અને અંદર નિયાઝનો પ્રોગ્રામ પણ ચાલુ છે. બહેનો માટે નિયાઝ છે, ભાઈઓ માટે નિયાઝ છે. અને મેં પણ નિયાઝ લઈ લીધી છે. અને બસ દાદાના દુઆ સલામ કરી લીધા. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા ભાઈઓ. અને આવા જ વિડીયો આપણી ચેનલ ઉપર તમને જોવા મળશે ઇન્શાઅલ્લાહ. અસ્સલામુ અલૈકુમ.